શું તમને ખબર છે કે આટલી સરસ ક્રિસ્પી મેથી પૂરી બનાવવા માટે 2 કપ ઝીણો રોટલીના લોટની સાથે પા કપ રવો, મોણ માટે 3 થી 4 ચમચી જેટલું શીંગ તેલ, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હિંગ, અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી જેટલો અજમા નાખી મિક્સ કરી દઈએ. અને ચોપરની અંદર 2 મીડિયમ તીખા એવા મરચાં અને 2 મુઠ્ઠી જેટલી આપણે મેથીને આ રીતે ક્રશ કરી લેવાની છે. એ પણ આપણે તૈયાર કરેલા લોટની અંદર મિક્સ કરી દેવાની છે. સરસ રીતે મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધી લેવાનો છે. આ લોટ આપણે નહીં ઢીલો કે નહીં કઠણ બાંધી અને તેલથી ગ્રીસ કરી દેવાનો છે અને અડધીથી પોણી કલાક માટે ઢાંકી અને રાખી દઈશું. અડધી પોણી કલાક પછી આપણે આપણો લોટ જોઈએ તો સરસ તૈયાર થઈ ગયો છે, એકદમ કૂણ આવી ગઈ છે. હવે એને આપણે 2 ભાગમાં કટ કરી લઈશું અને અડધી ચમચી સફેદ તલ અને અડધી ચમચી કાળા તલની સાથે એમાં મિક્સ કરી દઈશું. આ રીતે બંને લુવામાં આપણે અડધી ચમચી સફેદ અને કાળા તલને સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને એને લાંબો લુવો કરી અને એના એક સરખા માપના લુવા કરી લેવાના છે. એક સરખા માપ કરવા માટે આ રીતે આપણે છરીની મદદથી એને કાપી લઈશું, જેથી આપણી પૂરી છે એ એક જ સરખા માપની થાય, નાની મોટી ન થાય. ત્યારબાદ આપણે સરસ મજાની એકદમ પાતળી એવી પૂરી વણી લઈશું અને આ પૂરીમાં આપણે કાંટા ચમચીથી કાણા પાડવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે અજમા અને આખું જીરું નાખ્યું છે. તો જો મારી આંગળી પણ પાછળ દેખાય છે પ્રકાશમાં, એટલી આપણે પાતળી પૂરી વણી છે. આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું અને મીડિયમ કન્સિસ્ટન્સીનું, એટલે કે એકદમ ઓછું તેલ ગરમ હોય એની અંદર આપણે પૂરીને તળવાની છે, જેથી આપણી પૂરી તરત જ તેલમાં નાખ્યા ભેગી બ્રાઉન ન થઈ જાય અને પૂરીનો આ રીતે કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે પૂરીને તળવાની છે, જેથી આપણી પૂરી છે ને એકદમ ક્રિસ્પી બને. અને આ મેથી મસાલા પૂરી છે એ એટલી બધી ક્રિસ્પી બને છે અને ચા સાથે નાસ્તામાં ખાવાની તો બસ મજા જ પડી જાય છે.